તૈયાર જ્વારાનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે। ગૌરી વ્રત નજીક આવતા જ બજારમાં તૈયાર જ્વારાની માંગ વધી છે। વેપારી રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે આ વર્ષે વધુ મોટા અને સસ્તા બનાવેલા 500થી વધુ જ્વારા બજારમાં ઉપલબ્ધ કરાવાયા છે। આવા જ્વારામાં 5 પ્રકારના ધાન્યનો ઉપયોગ થતો હોય છે અને નાના બાળકો પણ ઉત્સાહથી ખરીદી માટે આવી રહ્યા છે। ગૌરી વ્રત અથવા જયા પાર્વતી વ્રત એ ખાસ કરીને ગુજરાતી બ્રાહ્મણ સમાજમાં અને હિન્દુ પરિવારોમાં મનાવાતું પવિત્ર વ્રત છે। મુખ્યત્વે કુંવારી કન્યાઓ અને મહિલાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીના સુખી વૈવાહિક જીવન અને સુપાત્ર પતિની કામના માટે આ વ્રત રાખે છે અને નાની બાળકીઓ દ્વારા 5 દિવસનું પૂર્વાત રાખવામાં આવે છે, સાથે મીઠા વગરનું ભોજન કરતી હોય છે। ત્યારે ગૌરી વ્રત પહેલા જ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે। ત્યારે વડોદરા શહેરના બજારોમાં તૈયાર જ્વારા જોવા મળી રહ્યા છે। આ જ્વારમાં 5 પ્રકારનું ધાન્ય ઉપયોગ કરવામાં આવ્યો છે। ત્યારે નાની બાળકો તૈયાર જ્વારા લેવા આવતી હોય છે। ગૌરી વ્રત માટે તૈયાર જ્વારા વેચતા રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ મોટા અને સસ્તા તૈયાર મળી રહે છે। આ વર્ષે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા 500થી વધુ જ્વારા તૈયાર કરવામાં આવ્યા છે। हाँ, હવે થોડા દિવસમાં તમારે ગૌરી વ્રત આવી રહી છે। હવે એની મને અમે તૈયારી કરતા હોય છે। આ ગૌરી વ્રત નાની છોકરાનો પોતાનો પતિ એક સારો મળે એ માટે કરતા હોય છે। એક જમાનો હતો કે લોકો ઘરે ઘરે ગૌરો કરતા હતા અને વાવતા હતા। હવે એકદમ ફાસ્ટ જમાનામાં કોઈ ઘરે વાવતું નથી। હવે તૈયારનો ક્રેઝ ઘણો સારો વધી ગયો। અમે આ ગૌરોમાં 5 ધાન્ય કરવામાં આવતા હોય છે, જેવું કે જુવાર છે, ઘઉં છે, તલ છે, વાલ છે। એવી રીતના અમે આ ગૌરો વાવતા હોય છે। આમાં મહિલાઓનો ઘણો બધો યોગદાન રહેલો હોય છે આ ગૌરોમાં। શું કિંમત રાખવામાં આવે છે અને કઈ રીતે? હા, અમે આ છે ને લગભગ અષાઢી બીજ જ્યાંથી બેસે ને ત્યારે બીજા દિવસે અમે ગૌરો વાવવાનું મહિલાઓ ચાલુ કરી દેતા હોય છે। ત્યાં સુધી આ આવી ગઈ છે। તમે જોઈ રહ્યા છો કે આ ગૌરો ઘણી સારી ઉગી રહી છે અને જે ગૌરોનો ભાવ છે એ લગભગ 50 રૂપિયાથી લઈ કે 100 રૂપિયા સુધીનો અલગ અલગ ભાવ હોય છે। આપણો પરિચય?